મોજી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું. મોજી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા રુદ્રાક્ષ લોન અલંકાર ફાર્મ દુમાળચા રસ્તા સામે સમાસાવલી રોડ ખાતે સમૂહ લગ્નનું સરસ અને સુંદર આયોજન કરવામાં આવ્યું. મોજી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન સમારોહમાં જે દીકરીના પિતા હયાત ના હોય, નિરાધાર હોય અને તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવી દીકરીઓના સમૂહ લગ્ન કરી આપે છે અને સમૂહ લગ્નના દિવસે તેમને રહેઠાણથી લગ્ન સ્થળ સુધી આવવા જવાનો ખર્ચ MECTV તરફથી વાહનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે, જેમાં રાધે રાજે ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ગુજરાત પ્રદેશ પત્રકાર એકમના મહિલા અધ્યક્ષ શ્રીમતી મીનાક્ષીબેન મોદીની ખાસ ઉપસ્થિતિમાં સમૂહ લગ્ન મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં વડોદરા જિલ્લાના ગુજરાત પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો, જિલ્લા ઉપપ્રમુખ હુસેનભાઈ મંસૂરી, હિરેનભાઈ સિરકે અને જયેન્દ્રસિંહ હાજર રહ્યા હતા. શ્રીમતી મીનાક્ષીબેન મોદી તરફથી દીકરીઓને 25 વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી અને ગુજરાતી ફિલ્મના એક્ટર શ્રી ચંદન ઠાકોર દ્વારા શ્રીમતી મીનાક્ષીબેન મોદીનું સાલ ઓઢાડીને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં રાધે રાધે ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા કન્યાઓને ગિફ્ટ આપી આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને ગુજરાત પત્રકાર એકતા પરિષદના વડોદરા જિલ્લાના હોદ્દેદારો ટીમે હાજરી આપી હતી. આ સમૂહ લગ્નમાં ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા કન્યાઓને गिफ्ट આપી आशीर्वाद આપવામાં આવ્યા હતા. डिस्ट्रिक्ट के अंदर मोजी एकता चैरिटेबल ट्रस्ट बहुत सालों से कार्यक्रम कर रहा है. आज यहाँ पे जीवन साथी पसंदगी मेला है और समूह लग्न का आयोजन किया हुआ है और आज का दिन 2 समूह लग्न का आयोजन किया है और ये समाज पूरा साल के अंदर बहुत सारी एक्टिविटी करता है. जैसा एजुकेशन के अंदर देखें तो जिसकी आर्थिक परिस्थिति खूब कम है उसको भी स्कूल की फीस देते हैं. बहुत सारे बच्चों लोग को स्कूल का नोटबुक पुस्तक चौपड़ा भी वितरण करते हैं और शिष्यवृत्ति भी बहुत सारे बच्चों लोग को देता है. और हमारा जो समाज के संत हो गए जैसे उसकी शरद पूनम में जन्मतिथि आती है तो समूह गरबा हरीफाई भी करते हैं. बहुत सारी एक्टिविटी करते हैं. जैसे कोरोना के समय के अंदर जो हमारे समाज की जिसकी आर्थिक परिस्थिति नबली थी वो लोगों को अनाज की किट भी डिस्ट्रीब्यूशन किया था और ऐसी बहुत सारी एक्टिविटी ये समाज के द्वारा कर रहे हैं और जिसमें से आज के दिन ये समूह लग्न और जीवन साथी पसंदगी मेला का आयोजन किया हुआ है और ब्लड डोनेशन कैंप का भी आयोजन किया